માત્ર એક ટ્રેડમાર્કના કન્ફ્યુઝનના કારણે શું દર્દીનું જીવન જોખમમાં મુકાઈ શકે છે? તો નામ સાંભળો, ફાલ્સીગો અને ફાલ્સીટેમ બંને દવાઓ ફાલ્સીપરમ મેલેરિયાના ટ્રીટમેન્ટ સાથે જોડાયેલી છે અને વિવાદ પહોંચ્યો સુપ્રીમ કોર્ટ સુધી. સવાલ એ હતો કે મેડિસિનના નામની સિમિલારિટી જોતી વખતે શું સામાન્ય પ્રોડક્ટની જેમ જ ટેસ્ટ લગાવવો જોઈએ? સુપ્રીમ કોર્ટે ક્લિયર કહ્યું નો, કારણ કે ઇન્ડિયામાં અલગ અલગ લેંગ્વેજીસ હોય છે, પ્રોનાઉન્સિએશન પણ અલગ અલગ હોય છે, પ્રિસ્ક્રિપ્શન વાંચવામાં ભૂલ થઈ શકે છે અને 10% થી પણ મિસ્ટેક થવાની પોસિબિલિટી નકારી શકાય નહીં. ભાઈ, બિસ્કિટ ખોટું આવી જાય તો બિસ્કિટ આપણે બદલાવી શકાય છે, પણ દવા ખોટી આવી જાય તો પરિણામ ખૂબ જ ગંભીર આવી શકે છે. કેડિલા કેસે એક મહત્વપૂર્ણ પ્રિન્સિપલ આપ્યો છે. મેડિસિનલ ટ્રેડમાર્કમાં કન્ફ્યુઝન સામે થોડી વધારે સાવચેતી રાખવી જોઈએ, કારણ કે અહીં ટ્રેડમાર્ક ડિસ્પ્યુટ માત્ર નામ અને બ્રાન્ડનો નહીં પરંતુ પેશન્ટની સેફટી સાથે જોડાયેલો છે. હું એડવોકેટ જય કિશન ભોપાલા. કાયદો અઘરો નથી, પરંતુ તમને અઘરો સમજાવવામાં આવે છે.